એકાદશીએ વડોદરામાં ભવ્ય પરંપરા ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો ધામધૂમથી નીકળ્યો। દેવપોળી એકાદશીના પાવન પર્વે સંસ્કારી નગરી વડોદરા આજે ભક્તિમય રંગમાં રંગાઈ ગઈ હતી। માંડવી સ્થિત ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરમાંથી 217મો ઐતિહાસિક વરઘોડો પરંપરાગત ઢબે ભવ્યતા અને ભક્તિભાવ સાથે નીકળ્યો હતો, જેમાં હજારો હરિભક્તો જોડાયા હતા। વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલા ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરમાંથી દેવપોળી એકાદશીના અવસરે 217મો ઐતિહાસિક વરઘોડો ભવ્ય રીતે પ્રસ્થાન થયો હતો। વરઘોડા પહેલા રાજમાતાના હસ્તે ભગવાન વિઠ્ઠલનાથજીને વિશેષ આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો। વરઘોડામાં બેન્ડ બાજા, ઢોલ તાશાના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। પરંપરાગત શણગારથી સજેલા રથમાં બિરાજમાન ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કરવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। માંડવીથી શરૂ થયેલો વરઘોડો એમજી રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, જુબેલી બાગ, અમદાવાદી પોળ, રાવપુરા ટાવર 4 રસ્તા અને કોઠી 4 રસ્તા થઈ કીર્તિ મંદિર પહોંચશે, જ્યાં ભગવાન વિઠ્ઠલનાથજી અને કેદારેશ્વર મહાદેવ વચ્ચે પરંપરાગત હરિહર મિલન વિધિ યોજાશે। ત્યારબાદ વરઘોડો ફરી નિજ મંદિર પરત ફરશે। સમગ્ર માર્ગ પર ભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા, જ્યારે શહેરભરમાં ભક્તિ, પરંપરા અને ઉત્સવનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। ચોમાસાના સંદર્ભમાં ખૂબ સંતુલિત રીતે જે રીતે વડોદરાના નગરજનોની પાણીની જરૂરિયાત સંતોષાય, જે રીતે વડોદરાના ખેડૂત પુત્રો ખેતી કરતા હોય એ લોકોની જરૂરિયાત સંતોષાય અને કુદરતી સંતુલન બનાવી રાખવા માટે જે વોટર રિચાર્જની જે જરૂરિયાત હોય તે પ્રકારનો સંતુલિત રીતે ટુકડે ટુકડે વરસાદ પડી રહ્યો છે, પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ રહ્યો છે। પરંતુ જે કોઈ જગ્યાએ નાની મોટી ત્રુટિ ધ્યાને આવી રહી છે તેને તંત્ર ચોકસાઈપૂર્વક સુધારી રહ્યું છે। ભવિષ્યમાં આ પ્રકારની ત્રુટિ કઈ રીતે ટાળી શકાય એનું પણ આગામી દિવસોમાં ગુણવત્તાની દ્રષ્ટિએ વધારે શું સારું થઈ શકે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે। અને આજની એલર્ટના સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકા અને તેને સંલગ્ન તમામ તંત્ર ખૂબ ચોકસાઈથી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। સદીઓથી ચાલતી આવતી પ્રણાલિકા મુજબ વડોદરા ખાતે આજે 144મો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાનો શુભારંભ થયું છે। ભગવાનના દર્શન કરી અને તમામ વડોદરાવાસીઓ ધન્યતા અનુભવી રહ્યા છે અને જે હર્ષો ઉત્સાહ મુજબ અત્યારે વરઘોડો આગળ વધી રહ્યો છે। ઢોલ, નગારા, તાશાના તાલે તમામ લોકો ઝૂમી રહ્યા છે, ત્યારે આજના દિવસે ભગવાનને માત્ર એટલી જ પ્રાર્થના કરીએ કે અત્યારે જે મેઘ તાંડવ ગુજરાતમાં વરસ્યો છે એનાથી આપણને રાહત મળે અને સાથે સાથે આવનારું આપણું વડોદરાનું વર્ષ એ વિકસિત વડોદરા તરફ આગળ વધે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ। 217મો ઐતિહાસિક વરઘોડો શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ આરતી બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે। વર્ષોની પરંપરા રહી છે કે આપણો વરઘોડો માંડવી નીચેથી નીકળે છે, એ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે। ભગવાનને સુખપાલમાં બિરાજમાન કરાવી માંડવીમાંથી પસાર કરવામાં આવ્યા છે અને ત્યાર પછી રથ ઉપર બેસાડવામાં આવે છે। આમ વર્ષોની પરંપરા અખંડ રાખવામાં આવી છે। આ પરંપરા જાળવવા માટે મહાનગરપાલિકાએ જે પણ સહયોગ આપ્યો એના માટે વિઠ્ઠલ મંદિર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ એમનો આભાર માને છે। સાથે સવાની હેરિટેજ કે જેમને પોતાનું કામ બંધ રાખી અને છેલ્લા 3 દિવસથી વરઘોડાની વ્યવસ્થા માટે રસ્તો કરી આપ્યો છે, તો એમનો પણ આભાર માનીએ છીએ। ખાસ કહીએ તો આજના વરઘોડામાં ગઈકાલ સુધી જે રીતે વરસાદ હતો તો ઘણા પ્રશ્નો હતા કે રસ્તા પરથી રથ નીકળી શકશે કે નહીં, પરંતુ ભગવાન વિઠ્ઠલનાથજીની કૃપા છે કે વરસાદ બંધ થઈ ગયો છે અને ભક્તો બહુ ભક્તિભાવથી સુંદર વાતાવરણમાં આજે ભગવાનના દર્શન કરી રહ્યા છે। વરઘોડો હાલમાં જે કહીએ સોના ચાંદીનો કલાત્મક રથ માંડવી પાસે ઊભો છે, જ્યાં 4 દરવાજાના તેમજ વડોદરાના ભાવિક ભક્તો, વારકરી સમાજના ભક્તો દર્શન કરી રહ્યા છે। સાથે કહીએ તો આપણું શિસ્ત નેતાગણ કહીએ સાંસદશ્રી, મેયરશ્રી બધા
બધા પણ વરઘોડામાં હાજર રહ્યા છે, ભગવાનના દર્શન કરી ને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ વરઘોડો આવી જ રીતે ધીરે ધીરે આગળ વધશે અને બપોરે 1 વાગે કેદારેશ્વર મહાદેવ પહોંચશે, જ્યાં હરિહર મિલન ભેટ થશે. પૂજન અર્ચન બાદ સાંજે મંદિરમાં 5 વાગે પરત આવશે. તો સદર વરઘોડામાં જે કોઈ પણ નામ સ્મરણ સાથે જોડાશે એને અનાયાસે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે. તો દરેક ભક્તોને વરઘોડામાં આવવા તેમજ મંદિરમાં દર્શન કરવામાં ભાવભર્યું આમંત્રણ છે.